નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. જ્યારે વાત થતી હોય શિક્ષણ વિશે, ત્યારે તરત જ આપણને આપણું બાળક છે એ ભારી ભરખમ સ્કૂલ બેગ, બહુ બધી બુક્સ અને જજ બધા માર્ક્સ સાથે દેખાતું હોય છે. ત્યારે એક ક્વેશ્ચન થાય છે કે શું ખરેખર આજનું શિક્ષણ આ જ છે? ત્યારે આવા જ સરસ મજાના એક વિષય પર આજ આપણે ખાસ વાતચીત કરીશું. ખબર ગુજરાતમાં સ્ટુડિયો પર આજે આપણી સાથે જોડાયા છે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ સ્કૂલના બાળકો, એટલે કે SVM સ્કૂલના વિદ્યાર્થીઓ, જે તાજેતરમાં જ આવનારા દિવસોમાં સ્કૂલમાં એક એજ્યુકેશનલ કાર્નિવલ થવા જઈ રહ્યો છે. તો શું છે આ કાર્નિવલ, કઈ પ્રકારની એમાં એક્ટિવિટીઝ થવાની છે, તે અંગે આજે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. જે રીતે મેં વાત કરી કે આવનારા દિવસોમાં જે એજ્યુકેશનલ કાર્નિવલ SVMમાં યોજાઈ રહ્યો છે, તો શું છે એજ્યુકેશનલ કાર્નિવલ ફિએસ્ટા 2025-26? સો તમે કીધું હતું કે એજ્યુકેશન કાર્નિવલ 2025 તો એમાં આપણે બધા જાણીએ છીએ કે ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. તો ભણતર તો બધી સ્કૂલમાં બધાને મળે જ છે, પરંતુ આ કાર્નિવલ છે ને ગણતર છે. તે આપણને શીખવાડે છે કે આપણે મોટું થઈને છે ને કેવી રીતના શું કરવું શકીએ. તેમાં આપણે પોતાનું કોન્ફિડન્સ લેવલ પર બનાવી શકીએ છીએ અને તેની તૈયારીઓ અમે સ્કૂલના પહેલા દિવસે સ્કૂલના અંદર પગ મૂકતા જ અમે શરૂ કરી દઈએ છીએ. જેમ આપણે મકાન બનાવવું હોય તો એના માટે આપણે ઈંટ અને સિમેન્ટથી તો તે બની નથી શકતું. તેના માટે આપણે પાણી તે જોઈએ. તો એ પાણી છે ને એ આપણું કાર્નિવલ છે. એ પાણી આપણને શીખવાડે છે કે મકાન છે ને એ કેમ મજબૂત બને. અને અમે કાર્નિવલમાં અમારા માટે છે ને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે કે તેમાં બધા પોતાનું ટીમવર્ક શીખે છે. કે આમાં ટીચર્સ તો બધી સ્કૂલમાં રહીને ગાઈડન્સ આપે જ છે, પણ અમારી એક એવી સ્કૂલ છે જેમાં હું ગેરંટી સાથે કહી શકું છું કે છે ને છોકરાઓ છે ને એક છોકરાઓ છે ને પોતપોતાના માઇન્ડસેટથી પ્રોજેક્ટ બનાવે છે. અને આ જ છે અમારું આ વખતેનું કાર્નિવલ. તો જે રીતે તમે વાત કરી કે આ કાર્નિવલ છે એક ફેસ્ટિવલ છે, તો ફેસ્ટિવલની તૈયારીઓ પણ ઘણા બધા દિવસથી ચાલતી જશે. ત્યારે આમ જોઈએ તો આ ફેસ્ટિવલ છે કે આ એક્ઝામ છે, તમે જે કહો કે આ કાર્નિવલ છે, તો કઈ પ્રકારના પ્રોજેક્ટ્સ આની અંદર અત્યારે આવશે? એની અંદર તો ઘણા બધા પ્રકારના પ્રોજેક્ટ આવશે, જેમ કે હિન્દી, ઇંગ્લિશ ગ્રામર, જિયોગ્રાફી, બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એટસેટ્રા. તો બહુ બધા લેસન્સ આપતું જે આ કાર્નિવલ છે, કે જેને તમે એક એક્ઝામ કહો અથવા તો તમે એક ફેસ્ટિવલ પણ કહો છો, બરાબર? તો કેટલા સમયથી આપણે આ તૈયારીઓ ચાલે છે કાર્નિવલની, અને એ તૈયારીઓ કેવી ચાલે છે? જેમ કે મેમે મને પ્રશ્ન પૂછ્યો કે આ કાર્નિવલની તૈયારી કેટલા દિવસથી ચાલે છે, તો ખરું કહીએ તો આ કાર્નિવલની તૈયારી જે છે એ અમે સ્કૂલમાં જ્યારે પહેલા દિવસે પ્રવેશીએ છીએ ત્યારથી જ આની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે. આની જે તૈયારીઓ છે એ હોલ એકેડેમિક યરમાં થાય છે, અને જ્યારે આ મિડ ટર્મ અમારી ફોર્મેટિવ અસેસમેન્ટ એક્ઝામ જે સ્ટુડન્ટ્સની કન્ડક્ટ કરવામાં આવે છે એ કાર્નિવલ ફોર્મમાં કન્ડક્ટ કરવામાં આવે છે, જેથી સ્ટુડન્ટ્સની એક્ઝામ પણ કન્ડક્ટ થઈ જાય અને એક આ ફેસ્ટિવલ છે જે હોલ જામનગર આને એન્જોય પણ કરી શકે છે. કેટલા દિવસથી એ તો આપણે જોયું, બરાબર, અને કેવી તૈયારીઓ ચાલે છે એ પણ ઠીક. તો હવે જે તમે કીધું કે આ બધી તૈયારીઓ છે, તો એમાં ફક્ત જે સ્ટુડન્ટ છે એમનું જ ઇનપુટ હોય છે કે તમારા જે સર છે, મેમ છે, એ પણ તમને આમાં હેલ્પ કરે છે? જેમ કે મેં તમને કીધું કે એક ફોર્મેટિવ અસેસમેન્ટ એક્ઝામ છે. આ એક્ઝામમાં ટોટલી વર્ક ઓન તો ઘણા બધા દિવસોથી થાય છે, બટ મેઇનલી 4 દિવસ જે હોય છે તે અમારા પ્રોજેક્ટ્સ બનાવવાના હોય છે, જે અમે મટીરિયલ લિસ્ટ અમે અમારી રીતે પ્રિપેર કરીને સર મેમને પ્રોવાઈડ કરીએ છીએ. પછી અમને મટીરિયલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, એના ઉપર અમે થિંકિંગ કરીએ છીએ. એમાં મેઇનલી જે સ્ટુડન્ટ્સનું ડિવિઝન છે એ સબ્જેક્ટ વાઇઝ કરવામાં આવે છે. અમુક સ્ટુડન્ટ્સ હોય છે જેમ કે મેથેમેટિક્સમાં એમને હાર્ડ પડતું હોય, સાયન્સમાં એમને હાર્ડ પડતું હોય, તો એ સ્ટુડન્ટ્સ જે એવરેજ સ્ટુડન્ટ હોય છે જે સાવ લો સ્ટુડન્ટ હોય છે અને જે ટોપર હોય છે, એક પર્ટિક્યુલર સબ્જેક્ટમાં એ લોકોની આખી ટીમ તૈયાર કરવામાં આવે છે કે જેથી કરીને જે પ્રોજેક્ટ અમારું જે રેડી થશે એ સુપર અને એમાં સ્ટુડન્ટ્સ એનું 100/100 દઈ શકે. તો આ જ્યારે પ્રોજેક્ટ રેડી થઈ જાય અમારા એ 4 દિવસોમાં, પછીના જે 4 દિવસ છે તે અમારું ઓરિએન્ટેશન પ્રોગ્રામ ચાલે છે. ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં સ્ટુડન્ટ્સ જે છે તે પોતાના જે પ્રોજેક્ટ બનાવેલા છે પર્ટિક્યુલર સબ્જેક્ટના બીજા ક્લાસના સ્ટુડન્ટ્સને એક્સપ્લેન કરે છે કે જેથી કરીને એ પ્રોજેક્ટનું ઓવરઓલ કન્ટેન્ટ છે જે ફોર્મેટિવ અસેસમેન્ટમાં લાસ્ટમાં ક્વેશ્ચનરીઝ બનશે. અમારી જે એક્ઝામ છે એ ક્વેશ્ચનરીઝ 10 MCQs હરેક સબ્જેક્ટના બનશે પર્ટિક્યુલર, તો એમાં સ્ટુડન્ટ્સને હેલ્પફુલ થાય છે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં. તો સરસ, જે રીતે તમે વાત કરી કે લગભગ સ્કૂલના ફર્સ્ટ ડેથી જ આ કાર્નિવલની તૈયારીઓ શરૂ થઈ જાય છે, તો આટલી બધી જે આપણે તૈયારીઓ કહીએ છીએ કે આટલો ઉત્સાહ જે સ્ટુડન્ટ્સમાં જોવા મળે છે,
તો તમે શું કહેશો કે આ બધી તૈયારીઓથી તમે શું શીખ્યા છો, અને કદાચ હવે ભવિષ્યમાં જ્યારે આ કાર્નિવલ પૂરો થશે ત્યારે શું એક્સપેક્ટ કરો છો કે હજી શું શીખવા મળશે? તમે પૂછ્યું કે તમે શું શીખો છો આ કાર્નિવલમાંથી. પહેલી વાત, આ એક આખું કાર્નિવલ છે ને, એ ખાલી નોલેજ માટે કે ફન માટે નથી. એ આખું તમારું જેટલું પણ તમે શીખો છો, જે પણ તમે કરો છો, જેટલું તમારી પાસે નોલેજ છે ઇન્હેન્સ કરવા માટે, એ બધાને આમ બારે પ્રયુક્ત કરવા માટે કે તમે શું કર્યું છે, તમે શું જોયું છે, એ બધું તમને બધાને એક્સપ્લેન કરવા માટે આ જે કાર્નિવલ છે ને એ આપે છે. કાર્નિવલ એક પ્લેટફોર્મ છે જેનાથી તમે છે ને તમારી સ્કિલ્સ ડેવલપ થાય છે ને તમે તમારી સ્કિલ્સને સરખી રીતના બધાને આમ પ્રેરિત કરો છો કે અમારી પાસે આ વસ્તુ છે. અને આમાં જેટલાઓને મતલબ સ્કિલ્સ એની ખબર હોય કે મારામાં શું અંદર ટેલેન્ટ છે, એ પણ એ લોકોને ઇન્ફ્લુઅન્સ થાય છે, એ લોકોને ખબર પડે છે કે અમારામાં શું ટેલેન્ટ છે. અને અમારે કાર્નિવલમાં જોઈએ તો જેટલું શીખવા મળે જ નહીં, અત્યારે હું વર્ડ્સમાં તો કહી જ ન શકું. એના માટે હું હેમાંગ સરનો ખૂબ આભાર કરું છું કે અમને એટલું શીખડાવે છે, અમને એટલું પ્લેટફોર્મ આપ્યું છે આ કરવા માટે. અને આમાંથી અમારા હજી એક એક્ટિવિટી હોય છે અમારી એની ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સ, એનું પણ અમને શીખડાવે છે. ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્સમાં શું હોય, તમારે આખું તમને સાયન્સનું જેટલું પ્રકાર છે, સાયન્સ શું છે એ બધું શીખડાવે છે. એના પ્રોજેક્ટ્સ પણ ઇન્ક્લુડ થાય છે આમાં. સ્પોર્ટ્સ કોર્નર ને ફૂડ ફેસ્ટા ને લાઈવ કોર્નર, મ્યુઝિક બેન્ડ, કેટલું છે આમાં. તમે જોતા જોતા થાકી જશો પણ તમને ખબર નહીં પડે. આમ થશે નહીં કે હજી એકવાર જોઈ લઉં કાર્નિવલ આખું. આ સ્કૂલમાં આવ્યા પછી મને એટલું અપગ્રેડ મળ્યું ને, હું 60% થી 90% સુધી પહોંચી છું. મારું જે આખું શીખવાનું છે, આ સ્કૂલ જે શીખડાવે છે, જે ટેકનિકથી શીખડાવે ને, એ બહુ જ સરસ છે. એટલે આમ જોઈએ તો લગભગ પોતપોતાની રુચિના જે સબ્જેક્ટ છે એને આપણે પકડી અને સાથે સાથે સ્ટડી કરવાનું છે, એવું જે અત્યાર સુધીમાં તમે કીધું એ રીતે, બરાબર? તો એ તો આપણે કર્યું કે જે રીતે પોતપોતાની રુચિના વિષયો સાથે આપણે સ્ટડી કરીએ છીએ, ત્યારે સ્ટડી અને આ બધું સાથે કેવી રીતે મેનેજ કરો છો? એ આપણે શીખીએ છીએ, એ જ આમાં શીખીએ છીએ કે શું કેમ મેનેજ કરવું, શું આપણે કઈ રીતના આખું ટાઈમ મેનેજ કરવો, બધું સરખી રીતના સ્ટ્રેસ ન રાખવું, આપણી સ્કિલ્સ કેમ બતાડવી, આપણે ક્રિએટિવિટી કેમ બતાડવી, એ જ આમાં બધું શીખીએ છીએ અમે. તો જે રીતે વાત થઈ કે આ એક ટોટલી ટીમ વર્ક છે, તો જ્યારે ટીમ વર્કની વાત આવે ત્યારે શું તમને એવું લાગે છે કે તમે ટીમ વર્કથી શું શીખ્યા છો એમ? તો જેવી રીતના આપણે ટીમ વર્ક કરીએ છીએ તો આપણી અંદર એક લોયાલિટી આવે છે, જેમાં આપણે આપણા ખુદના આઈડિયા, ખુદની ક્રિએટિવિટી, આપણી આખી ટીમ વચ્ચે આપણે જે છીએ એ આપણા આઈડિયા આપણે કહી શકીએ છીએ. જેવી રીતના કે આપણે અહીંયા વાત થઈ હતી કે આપણે જે ટોપરથી લઈને સ્કોલર સુધી બધાનો એક ગ્રુપ બનાવે છે, અને એની અંદર આપણે આઈડિયાઝ છે જે પ્રોજેક્ટ વર્ક માટે આપણે ડિસાઇડ કરીએ છીએ, અને એમાં અમારા ટીચર્સ અને ફેકલ્ટીઝનો પણ બહુ સાથ છે. અને જેવી રીતના કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સના આઈડિયા મેચ ના થતા હોય છે, પણ ગ્રુપ વર્ક એટલે કે ટીમ વર્ક એક એવી વસ્તુ છે જેમાં આપણે બધા સ્ટુડન્ટ્સના આઈડિયા એક સાથે મેચ કરી શકીએ છીએ. જ્યાં સ્ટુડન્ટ્સ છે કોઈ પણ વસ્તુમાં બેસ્ટ હોય તો તે બધી વસ્તુને મેનેજ કરીને જે એક પ્રોજેક્ટ બનાવે છે એ ટીમ વર્કમાં બહુ જ મહત્વ આપે છે. તમે કેટલા લોકોની ટીમમાં કામ કરો છો અત્યારે, અને તમારી ટીમ પાસેથી તમને શું લાગે છે કે આ કાર્નિવલ સુધીમાં એમ કે તમે તમારી ટીમમાં કામ કર્યું, તમે નવું કયો મુદ્દો એવો છે અથવા તો કયો પોઈન્ટ એવો છે જે તમને એવું લાગ્યું કે મેં ટીમમાં કામ કર્યું તો મને આ એક નવું શીખવા મળ્યું છે? તો મારી ટીમમાં ટોટલ 6 થી 7 જણા હશે, જેમાં અમે ગ્રામર અને ઇંગ્લિશ બેના પ્રોજેક્ટ બનાવ્યા છે. અને મારી અંદર એક એવો ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે કે ફર્સ્ટ ઓફ ઓલ હું પહેલાં એવું કરતી કે મારી વસ્તુ બેસ્ટ છે, બટ ટીમ વર્કમાં એવું વર્ક કરવાનું હોય કે જેમાં આપણે બધાના પોઈન્ટ લિસન કરવાના હોય, બધાના પોઈન્ટને ધ્યાનથી સાંભળી અને આપણે એક વર્ક કરવાનું હોય છે, જેનાથી આપણો પ્રોજેક્ટ છે એ એકદમ મસ્ત બને છે. તો જે રીતે આપણે જોઈએ છે કાર્નિવલની તૈયારીઓ તમે બધા કરો છો, ત્યારે શું આ કાર્નિવલ છે એમાં એજ્યુકેશનલ ઇવેન્ટ જ હશે કે શું લાગે છે? કાર્નિવલમાં ખાલી એજ્યુકેશનલ જ પ્રોજેક્ટ્સ અને ગેમ્સ નથી, પણ એની સાથે ફન અને એન્ટરટેનમેન્ટ વાળી પણ ગેમ્સ અને એવા કોર્નર્સ છે જ્યાંથી તમને એન્ટરટેનમેન્ટ અને સારી ફન એક્ટિવિટીઝ એક્સપિરિયન્સ કરવા મળશે. પણ એ જે બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે એના પાછળનો એક જ મોટો છે, જે છે લર્નિંગ. એ વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે કે જે સામેવાળો માણસ છે
એને અમે સ્ટુડન્ટ્સ છે થ્રુઆઉટ ધ યર શીખી છીએ જે છે 3 ટાઈપની લર્નિંગ, ઓડિટરી, વિઝ્યુઅલ અને કાઇનેસ્થેટિક. એ બધાનો જે મિક્સચર છે એ લર્નિંગને અમે જે ઇનપુટ કરી છીએ એનો આઉટપુટ અમે એ બધી વસ્તુને ઓર્ગેનાઇઝ કરવામાં દઈએ છીએ. તો એજ્યુકેશનલ ગેમ્સ તો છે જ, બટ જે ફન એક્ટિવિટીઝ છે એમાં લર્નિંગ પણ તમને મળશે. એટલે જે બી આવશે એ સાથે સાથે કંઈક ને કંઈક નોલેજ લેતું જ જશે. ઓકે, તો સરસ. જે રીતે તમે કીધું કે આ એજ્યુકેશનલ કાર્નિવલ એટલે લર્નિંગ કંઈક ને કંઈક ક્યાંકથી તો કંઈક મળવાનું જ છે. પછી તે ફન પાર્ટ હોય કે ગેમ પાર્ટ હોય, ગમે તે હોય, કે ક્યાંક ને ક્યાંક કશુંક તો જે કોઈ પણ આવશે તેમને અહીંથી કંઈક શીખવા તો ચોક્કસ મળવાનું છે, રાઈટ? યસ. તો જે રીતે વાત થઈ કે આ એજ્યુકેશનલ કાર્નિવલ છે, પણ સાથે સાથે એમાં બીજું ઘણું બધું છે. તો બીજું શું શું છે એમાં? બીજું બધું ઘણું જોવા જઈએ તો આમાં ઘણું છે. લાઈવ કોર્નર છે, મ્યુઝિક પોપ બેન્ડ છે, પ્લસ ફૂડ ફેસ્ટા છે, રાઇફલ શૂટિંગ જેવી ગેમ્સ છે, डार्ट જેવી ગેમ્સ છે, ફન ફેર છે, અને एसवीएम कॉर्नर છે, आर्ट कॉर्नर है, आर्ट गैलरीज है. आर्ट गैलरीज में हमारे स्टूडेंट्स ने जो मतलब कि आर्ट्स बनाए होते हैं थ्रू आउट द ईयर वो हम डिस्प्ले करते हैं. और एसवीएम कॉर्नर में हमारा जो स्कूल का साइलेंट फीचर है वो हम एक्सप्रेस करते हैं स्टूडेंट्स के द्वारा कि जो हमारे यहाँ विजिटर्स आए हैं उनको पता चले कि हमारे स्कूल का क्या साइलेंट फ्यूचर है, हमारे स्कूल का क्या साइलेंट मैनेजमेंट है, वो हम कैसे टाइम मैनेजमेंट कर रहे हैं, ये कैसे सब कंडक्ट हो रहा है, और हमारा जो फैकल्टीज है उनका क्या रोल है, हमारे स्कूल में क्या क्या फंक्शंस और क्या क्या कॉम्पिटिशन्स होते हैं, और एसेट्रा होता है उसमें. તો જે રીતે વાત થઈ એમને કહ્યું કે ઘણું બધું છે. તો ફૂડની વાત આવે છે, તો ફૂડમાં શું શું છે? તો ફૂડમાં આપણે ન્યુટ્રિશિયસ ફૂડ બધા હશે. અમારા સ્કૂલના એસવીએમના બાળકો જે બનાવશે એક મોટો સાથે કે જે જંક ફૂડ છે એને આપણે ઓછું કરી કે ડિસપ્રોમોટ કરીએ અને હેલ્ધી ફૂડને બધા પ્રમોટ કરીએ. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે જંક ફૂડ ખાવાથી અને પ્રોસેસ ફૂડ લેવાથી મોટા તો ઠીક, આજકાલના બાળકો નાના અમારી ઉંમરના બાળકો પણ ઘણા બધા રોગોથી જાય છે, ઘણા બધા ડિઝીઝ થાય છે, જેમ કે હાર્ટ એટેક આવી જાય છે નાની ઉંમરમાં, અને જોવા જઈએ તો પેટની બીમારીઓ હોય છે અને ઘણી બધી બીમારી હોય છે. તો એ ઓછું કરવા અમે આ મોટો સાથે ફૂડ ફિએસ્ટા છે. તો ફૂડ ફિએસ્ટામાં મને એવું લાગે છે કે ઘણી બધી એવી આઇટમ્સ હશે કે જે કદાચ ટેસ્ટી પણ હશે, બાળકોને ભાવતી પણ હશે, અને સાથે સાથે હેલ્ધી પણ હશે. 100% ફૂડ ફિએસ્ટામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આઇટમો હશે. તમને આ ચા હશે, મગ હશે, ઘણી બધી વસ્તુ હશે. મને એવું લાગે છે કે આ સિવાયની બીજી બધી આઇટમ છે કદાચ સરપ્રાઈઝ છે બધા માટે. એ સરપ્રાઈઝ છે. ઓકે, તો ગેમ્સની વાત કરીએ તો કઈ કઈ પ્રકારની ગેમ્સ જોવા મળશે? ગેમ્સ માટે એક સ્પેસિફિક કોર્નર છે ફન ફેર, જેમાં ઘણી બધી ટાઈપની ગેમ્સ છે. એનું નામ ફન ફેર છે. એમાં છે ને ફન ગેમ્સ, ચેલેન્જિંગ ગેમ્સ, માઇન્ડ ગેમ્સ એવી ઘણી બધી ગેમ્સ છે. એના સાથે સાથે રાઇફલ શૂટિંગ, ડાર્ટ, આર્ચરી એવી ઘણી બધી ગેમ્સ છે. અને આ જે બધી ગેમ્સ છે એ છોકરાઓને જ બનાવી છે અને છોકરાઓ જ કન્ડક્ટ કરશે. ઓકે, એટલે મને એવું લાગે છે કે લગભગ બધી એજના લોકો જે આવશે, સ્ટુડન્ટ્સ છે, નાના મોટા બધા, ક્યાંક ને ક્યાંક ગેમ્સમાં ત્યાં સંચવાઈ જશે. એટલે બધી પ્રકારની ગેમ્સ ત્યાં જોવા મળશે. હા, બધી પ્રકારની ગેમ્સ છે. ઓકે, સરસ. તો તમારી ફેવરેટ ગેમ કઈ છે? મારી ફેવરેટ ગેમ તો અત્યાર માટે આર્ચરી છે, કેમ કે મને બહુ ગમે. તો આંદાબાવા એસવીએમ સ્કૂલના સ્ટુડન્ટ સાથે આપણે વાતચીત કરી અને કાર્નિવલ વિશે ઘણું બધું જાણ્યું. પરંતુ હવે આપણી સાથે જોડાયા છે આશીષ દેવચંદાણી, કે જેમના વિશે વાત કરીએ તો તેઓ આ સ્કૂલના એક સ્ટુડન્ટ છે અને હાલ અત્યારે મેથ્સ ફેકલ્ટી તરીકે સ્કૂલ સાથે જોડાયેલા છે. જ્યારે તમે એક એઝ અ સ્ટુડન્ટ આ જ સ્કૂલમાં ભણ્યા છો અને હાલ અત્યારે ફેકલ્ટી તરીકે પણ આ જ સ્કૂલમાં જોડાયેલા છો, તો કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ, અને તમે જે પણ આ જે કાર્નિવલના અનુભવોમાંથી શું શીખીને અહીંયા સુધી પહોંચ્યા છો? તો વાત કરીએ કાર્નિવલની, તો કાર્નિવલ જે છે એ સ્કિલ એન્હાન્સમેન્ટ એક પ્લેટફોર્મ આપે છે આપણને. જે છોકરાઓ જે બીતા હોય છે કે અમે કેવી રીતે વાતચીત કરી, કેવી રીતે કોઈની સામે કંઈ પણ વસ્તુ પ્રેઝન્ટ કરી, કે કેવી રીતે એને બોલવું, કે કેવી રીતે એના મગજમાં એ વાત ઉતારવી, તો એ બધું એક પ્લેટફોર્મ મર્જ કરીને એક આપણે કહીએ કે કાર્નિવલ છે. તો મારા સમયની વાત કરું તો એક ડેવલપ થઈ ગઈ છે. અત્યારે જે હું જોઉં તો ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ એની અંદર દેખાયેલા છે.
જેમ કે પહેલા એજ્યુકેશન હતું, એકેડેમિક પરફોર્મન્સ, પછી આવ્યું એસવીએમ કોર્નર, પછી આવ્યું ફૂડ ફિસ્ટા, પછી આવ્યું લાઈવ કોર્નર. તો એવી રીતે ઘણા બધા સ્ટેજ ડેવલપ થતા ગયા જે હું સ્ટુડન્ટ થઈ ગયો એના પછી આ બધું આવ્યું. તો એ હું અત્યારે પણ મિસ આઉટ કરું છું કે કાશ એ મારા ટાઈમ પણ હતો. પણ આનાથી મને એટલું શીખવાનું મળ્યું કે મારો એક ડ્રીમ હતો કે હું એક ટીચર જ બનું ને આ જ સ્કૂલમાં હું ભણાવું. તો એ ડ્રીમ પૂરું કરનારમાં એક જે સૌથી મહત્વની ભૂમિકા જે નિભાવી છે તો આ કાર્નિવલે છે. કારણ કે મારી સ્પીકિંગ સ્કિલ કયો કે પ્રેઝન્ટેશન સ્કિલ કયો કે હેઝિટેશન થાય કોઈના સામે, તો એ બધું જે ડર હતું મારા સામે કે કાંઈ પણ હતું ને એ બધું જે છે એ કાર્નિવલે મારું દૂર કર્યું છે. તો હું આભાર માનું છું આવા એક પ્લેટફોર્મને કે જે મને આટલી ઇન્હાન્સ સ્કિલ કરીને મને આવી રીતે એક કહીએ ને કે પરફેક્ટ મેન તરીકે મને માર્કેટ એટલે કે આપણે સમાજમાં મને ઉતાર્યો છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમારો જે ગોલ હતો હા. ત્યાં સુધી પહોંચવા માટે તમને જે આ કાર્નિવલ છે એકદમ જ હેલ્પફુલ થયા છે, એનામાંથી તમે ઘણું બધું શીખી અને પ્રોસેસ પાર કરીને Yes. અહીંયા સુધી પહોંચ્યા છો. યસ, એટલે કહી ને કે ભૂમિકામાં 99.99% કામ તો કાર્નિવલે જ કર્યું હતું, 1% મારું કામ હતું. તો વાત કરીએ હવે મેનેજમેન્ટની, તો આપણી સાથે જોડાયા છે મેનેજમેન્ટ આસિસ્ટન્ટ એવા શિવાંગી દવે. તો તમને હું એ પૂછીશ કે આટલો મોટો કાર્નિવલ થઈ છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ ઘણા બધા પ્રોજેક્ટ લઈને આવે છે, ત્યારે આ પ્રોજેક્ટ તૈયાર થાય છે બધું તો બરાબર છે, પણ જ્યારે વાત થાય કે મટીરિયલને લઈને, તો મટીરિયલ કેવી રીતે મેનેજ થાય છે? શું સ્ટુડન્ટ્સ બધા લઈને આવે છે કે કેવી રીતે તમે મેનેજ કરો છો? ઓકે, રિક્વાયરમેન્ટ લિસ્ટ અને મટીરિયલ જે પ્રોવાઈડ કરવાનું આવે છે, તો ઇન કાર્નિવલ વી આર હેવિંગ more than 500 to 600 projects regarding academics only. તો જે બી બધા મટીરિયલ છે અમારું સ્ટુડન્ટનું એવું પ્રોપર કમ્યુનિટી બનેલી છે કે ફેકલ્ટીઝ અમારા ગાઈડ કરે સ્ટુડન્ટને કે એઝ એન્ડ વેન દે પ્રિપેર અ પ્રોજેક્ટ, એટલે સૌથી પહેલાં એક ફોર્મેટમાં યુનિફોર્મિટીમાં અમારા સ્ટુડન્ટ્સ એક રિક્વાયરમેન્ટ લિસ્ટ પ્રિપેર કરે છે ડિટેલિંગમાં કે વોટ ઓલ દે વોન્ટ ઇન દેટ પર્ટિક્યુલર પ્રોજેક્ટ. પછી ઇટ ઇન્ક્લુડ્સ ઈચ એન્ડ એવરીથિંગ, સ્ટેશનરી, બહારથી મોટર છે એ લોકોનો સાયન્સનો છે તો રિગાર્ડિંગ દેટ પાઇપ, એસી મોટર, સ્વિચીસ, each and everything અમારા સ્ટુડન્ટ પ્રિપેર કરે એન્ડ દે ગિવ ઇટ ટુ ધ એડમિનિસ્ટ્રેટિવ ટીમ, અને એના અકોર્ડિંગ આખો સ્લોટ એક પ્રિપેર થાય છે એન્ડ ધ મેનેજમેન્ટ ટીમ એ બધી વસ્તુઓ ટાઈમલી લઈ અને સ્ટુડન્ટને પ્રોવાઈડ કરે છે એન્ડ ઓન દેટ બેઝિસ એ લોકો પ્રોજેક્ટ્સ બનાવે છે. આમાં એક બી વસ્તુ એવી નથી આવતી કે જે સ્ટુડન્ટે કે પેરેન્ટે એના ઘરેથી લઈને આવવાની થાય. each and every single thing is provided from the school management only. એટલે આમ જોઈએ તો કહેવાય કે સૌથી મોટો ભાર કે સૌથી Yeah. મોટો વજન એ છે કે કદાચ એક પણ વસ્તુ છે એ ક્યાંય પણ મિસ ન થવી જોઈએ. કોઈને પણ કાંઈ જોઈએ છે તો તરત જ એ તમને જ પૂછશે કે ભાઈ આ વસ્તુ મને જોઈએ છે, તો એ દરેક વસ્તુ નાની નાની યાદ કરી અને દરેક સુધી પહોંચાડવી એ ખૂબ મોટી જવાબદારી કહેવાય, જે તમે ખૂબ સરસ નિભાવો છો. અને જ્યારે વાત કરીએ કે આટલી મોટી ઇવેન્ટ હોય અને મેનેજમેન્ટની, તો ઘણું બધું છે જે એકસાથે મેનેજ કરવાનું થતું હોય છે. સ્ટુડન્ટ્સ છે, ટીચર્સ છે, ફેકલ્ટીઝ છે, સાથે સાથે એજ્યુકેશનલ છે, ઘણું બધું. તો કેવી રીતે મેનેજ કરો છો આ બધું? એક આમાં એડ કરું એક પોઈન્ટ કે સ્ટુડન્ટની જે બધી રિક્વાયરમેન્ટ્સ છે, એકવાર એ લોકો જ્યારે સ્લોટ બનાવે છે એના પછી પ્રોજેક્ટમાં કાંઈક ઇનોવેટિવ એ લોકોને આવ્યું તો અગેન દે કમ ટુ અસ પ્રિપેર અ ન્યૂ લિસ્ટ અને એ આવે. તો એ એઝ એન્ડ વેન કાર્નિવલમાં ઓફિસ ટીમને એટલું મજા આવે જ્યારે સ્ટુડન્ટ્સ એ વસ્તુઓ માંગવા આવે છે, તો ધ સ્કૂલ મેનેજમેન્ટ ઇઝ રિયલી વેરી હેપી ફોર ધીસ એન્ડ દે વેરી હેપીલી પ્રોવાઈડ ઈચ એન્ડ એવરીથિંગ ટુ ધ સ્ટુડન્ટ્સ. કમિંગ ટુ યોર ક્વેશ્ચન કે કેવી રીતે બધું મેનેજ થાય છે, તો એસવીએમ સ્કૂલમાં મોર દેન 100 ફેકલ્ટીઝનો સ્ટાફ મેમ્બર છે, જેમાં અમારી 100 ફેકલ્ટીઝ છે એન્ડ વી આર હેવિંગ નર્સરી ટુ 12 સ્ટેન્ડર્ડ કોમર્સ એન્ડ સાયન્સ સ્ટુડન્ટ્સ. તો હર એક ક્લસ્ટરના અમે કોર્ડિનેટર્સ બનાવ્યા છે. એ કોર્ડિનેટર્સ ટીચિંગ ફેકલ્ટીઝમાં બી છે ક્લસ્ટર વાઇઝ, અને સેમ મેનરમાં અમે સ્ટુડન્ટ્સમાં બી ગ્રુપ બનાવ્યા છે. જેમ કે વી આર હેવિંગ 4 ગ્રુપ્સ, પછી એ ગ્રુપમાં ટીમ મેમ્બર્સમાં સ્ટુડન્ટ એવી રીતે અલોટ થયા છે, એ લોકોને ડ્યુટી આપી છે કે 1-2 સ્ટુડન્ટ્સ છે દે આર સિલેક્ટેડ ફોર ક્લીનલીનેસ, તો એ લોકો એના એમ્બેસેડર્સ છે. પછી 2 સ્ટુડન્ટ છે એ ખાલી એકેડેમિક અને ડિસિપ્લિન મેન્ટેન થાય એના માટેના છે. તો એવી અમારી સ્ટુડન્ટની 60 મેમ્બર્સની ટીમ છે, એ લોકો વર્ક કરે છે આમાં સાથે. પ્લસ એનસીસી અને સ્કાઉટ એન્ડ ગાઈડ છે, તો એના સ્ટુડન્ટ્સ પ્રોપર ડિસિપ્લિન મેન્ટેન કરાવડાવે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે સ્કૂલના ડિરેક્ટર છે ડૉક્ટર હેમાંગ પારેખ સર, એનો મોટિવ અને મોટો ઓલવેઝ એ રહ્યો છે અને અમને બધાને એ ગાઈડ કર્યું છે કે ઓલવેઝ વાઇલ ટેકિંગ અ સ્ટેપ
યુ કન્વે ધ મેસેજ, કમ્યુનિકેશન કરો પ્રોપર મેનરમાં, અને ઈચ એન્ડ એવરી સ્ટેપમાં જેટલા બી મેમ્બર્સ ઇન્ક્લુડેડ છે એ લોકોની પ્રોપર મીટિંગ થાય, કમ્યુનિકેટ થાય, અને એના પછી એ વસ્તુ એક્ઝિક્યુટ થાય. તો જે રીતે મેં વાત કરી કે કોઈ પણ ઇવેન્ટ છે કે કોઈ પણ કાર્નિવલ છે તેની પાછળ જે પડદા પાછળની મહેનત કહીએ આપણે, તો જે રીતે તમે લોકો કરો છો આ લોકોની મહેનત છે તો સામે દેખાવાની જ છે કે જ્યારે પ્રોજેક્ટ રજૂ કરશે લોકોની સામે. પણ તમારા લોકોની જે એટલી બધી મહેનત છે એ ક્યાંક ને ક્યાંક હું એમ કહીશ કે એવી રીતે બહાર આવે છે કે જ્યારે તમારા સ્ટુડન્ટ્સ છે એ એકદમ પરફેક્ટલી પરફોર્મ કરે છે. તો તમારા લોકોના જે કામ છે એને પણ ખબર ગુજરાત આ તકે એકદમ બિરદાવે છે અને ખૂબ સરસ મજાનું આપ કામ કરો છો મેનેજમેન્ટનું. થેન્ક યુ સો મચ. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ કાર્નિવલ ક્યાં છે, ક્યારે છે અને શું કહેશું જામનગરને ફાઇનલ કોલ? Come on, Jamnagar, buckle up. Grab the opportunity to be part of this inspiring carnival. Get ready to experience an exclusive educational vibe like never before at SPM School. This is not just a carnival, it's a celebration of learning, creativity, talent and innovation all under one roof. Jamnagar, this is your invitation. Come with family and friends and to be part of this enlightening carnival fiesta. At SVM School, Sri Anda Baba Ashram, Limra Lane, Jamnagar, from morning 9 a.m. to 3 p.m. Date 1st to 4th January and day Thursday, Friday, Saturday and Sunday.